તે બધી બાયું ભેગી થાય પછી વાતું શું કરે? પછી છોકરાની વહુની વાતો કરે. એટલે તારે બાય આવી તે કેમ છે કે ઈ કે મારે તો હું બેન આવી તે કાવાનો મને ખબર પડે નહીં, દીકરું બગાડે ને કાંઈ ઉઠવાની ખબર પડે તમે નહીં. શું કયો? ઈ કે કે હું તો એમ કહું કે ભાઈ હજી આવતા આવે તેને ન ખબર હોય. આપણે આપણા ઘરની ભેણ બધી શીખવાડાય. પછી ક્યારેક વહેલા મોડું છું હોય તો એને ન બોલાય. પછી આપણી દીકરી જ છે, આપણી દીકરી મોડી ઊભી છી હોય કે કંઈક બગાડ્યું હોય તો કેમ નથી ખીજાતા? ઈ વાત સાચી. આપણે બહાર કેમ નથી કહેતા? ને વહુનું હોય તો તરત બહાર જાય હા એ ઘરમાં એ હું હશે. કોને ખબર? આ બાપુ નથી એક દાખલો દેતા કે બાપ દીકરો બે સાપા વાંચતા હતા. હા હું બે રસોડામાં ને નણંદ હતા ઈ. તો એને રસોડાનું કામ કરે ને આ બે સાપા વાંચે. તે રસોડામાં અવાજ આવ્યો બહુણી ફૂટી એને. હાલે. તે કાચની બહુણી નો જ અવાજ આવ્યો. પછી વાંય કોઈનો અવાજ ન આવ્યો. તે છોકરો તો એમને સાપુ જ વાંચતો હતો. ઈ કે બાપા તમને હું જોયા વિનાનો કહી દઉં. ઈ કે હું આ જે વસ્તુ બની ને મારી માને હાથે જ બની છે. ઈ કે તું ને વળી તારી માનો જ વાંક દેખાય, તારી બાઈનો કઈ વાંક જ તકે નહીં. મારી બાઈની વસ્તુ હાથમાંથી પડી ગઈ હોત ને તો એની વાહ મારી માનો હાથ આવે કે તારી બાઈ કાવાનું રહેવા નથી દેતી ને નીકળી તોડફોડ કરે ને નીકળું ફોડે. પછી આની આ વસ્તુ દીકરીને હાથમાં ફૂટી હોય ને તો પછી એની ને એની માં શું કે ઈ તો મારી શું કર કહેવાય કાસ ફૂટે તો બહુ ના હાથે ફૂટે તો કાવાનું રહેવા નહીં દે ને દીકરીને હાથે ફૂટે તો શું કર કહેવાય. એટલે આ દુનિયાની અંદર હું તો એક જ કહું છું, આપણી દીકરી એવી હવની દીકરી, એની દીકરી આપણે ઓલે મેકલી છે કે પેલા એ શું જોવે કે ને હાહુ કેવા છે, એના હાહરા કેવા છે, એના દેરિયા જેઠિયા કેવા છે, એનું ઘર કેવું છે. પછી અહીંયા આવીને આપણે ઉપાડો લઈએ તો પછી એના માવતરને ન થાય કે આવા જાણ્યા નતા, પણ આ તો કર્મે કંઈક કે ને ખોનું જઈને હાટવા ને કર્મે કથિર નીકળે. એટલે પેલા દીકરી દે ને તો એ માણા એવું જોવે નહીં, માણા તો હવાળા છે. પછી ઉપાડો લેતી ને કહેતા કે બાપા અમે તો છેતરાઈ ગયા. થોડોક ટાઈમ લાગે ગમે એને સેટ થતા થોડોક ટાઈમ પણ વરો વળોટ વયું જાય તો પછી આપણે ઘરે સેટ થતા થોડોક ટાઈમ તો હવે આપણે ત્યાં જઈએ તો આપણને જ ને તો આમાં કઈ હળ ના ઘૂસતી. આ તો પેલા તો કેવું હતું કહું, અમારા વખતમાં કેવું હતું, અમે આણું વળીને આવ્યું ને તે પેલા લાપસી કરાવતા. એ કે બાય આણું વળીને આવીને તો એની પાસે લાપસી કરાવ. બસારીને સૂલો અજાણ્યો, તપેલું અજાણ્યું, ઘર અજાણ્યું ને લાપસી બગડે ને તો એમ કે આ બાઈને કાંઈ આવડતું જ નહીં. અમારી પાસે જ લાપસી કરાવી. હા શારદા મોટી બાઈ એ કે તાર લાપસી કરવી પડશે. હવે એમાં લઈને હાંડિયા બીના હોય તો હાંડિયા એટલે લાપસી ના હાંડિયા. એટલે બધુંય ધીમે ધીમે આવડી જાય. પણ આ બધું ગઢિયાનું એવું સુખ નહીં છે, પણ હવે એવું નથી હોતું. દીકરાની વહુ ને એ તું આમ કરી નાખ ને તું તેમ કરી નાખ ને એને કાંઈ આપણે દઈએ નહીં, તે એટલા વાપરી નાખ્યા ને તું આ હું લેવા લાવીને આની જરૂર નથી ને. પણ હવે આજની જરૂરત કાલ પડશે એવું સમજાય તો કોઈ જ ન વાંધો. તો એ ઘર છે ને એ આમ એવું આમ હસ્તી મસ્તીથી રહે. આ જયદીપભાઈ ઘેરે નથી, એની ઉપરથી બધા લોકોને એમ શીખવા મળે. પણ આપણે તો એક જ, હું તો એમ જ કહું કે કેવી રીતે રહેજો. અને તમારા ઘરમાં પણ જો અમારામાંથી કંઈક શીખવા મળતું હોય તો અમે બસ એ જ પ્રયાસ કરીએ છીએ કે અને બધાના ઘરે સુખ શાંતિથી સારો માહોલ બન્યો રહે. હે ને બા? હા, સૌને સૌને અમારા જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ.